સો આજના લેક્ચરમાં આપણે તમારું ચેપ્ટર 5 કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને ચેપ્ટર 5માં આપણે ચુંબકત્વના પ્રકારો વિશે અભ્યાસ કરી રહ્યા હતા. તો અત્યારે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે જે છેલ્લી માહિતી બાકી રહે છે એના હિસ્ટેરેસિસ વક્રની માહિતી કન્ટિન્યુ કરીશું અને કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકત્વ વિશે પણ થોડી ચર્ચા કરીશું. થોડું ફ્લેશબેકમાં જઈએ, રિકોલ કરીએ તો યાદ આવશે કે આપણે છેલ્લે ફેરોમેગ્નેટિક પદાર્થ ના એક ખાસ પ્રકારના સ્ટ્રક્ચર વિશે વાત કરી હતી, જેને આપણે નામ આપ્યું હતું ડોમેઇન સ્ટ્રક્ચર અથવા ડોમેઇન બંધારણ. હવે ખરેખર ડોમેઇન બંધારણ એવું હતું કે દરેક ફેરોમેગ્નેટિક પદાર્થ નાના નાના પ્રદેશો એટલે કે ડોમેન્સનો બનેલો ગણી શકાતો હતો અને એમની વચ્ચે એ પ્રકારનું આકર્ષી બળ હતું કે જેથી આજુબાજુ રહેલા મતલબ કોઈ એક મોટા ડોમેનની આજુબાજુ રહેલા બધા નાના ડોમેન્સનું પરિણામી ચુંબકત્વ એક જ દિશામાં મળે. બીજી રીતે કહીએ તો કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં જેટલા ડોમેન્સ રહેલા છે એ બધાની ચુંબકીય ચાકમાત્રાઓ એક જ દિશામાં ગોઠવાયેલી હોય, પણ સિચ્યુએશન એવી હતી કે ઓવરઓલ આપણને ચુંબકત્વ નહોતું મળતું. ધારો કે તમે આ રીતે ડોમેન્સ વિચારો છો, માની લો તો આ બધા ડોમેન્સમાં વચ્ચે જે ડોમેન છે એ મોટો છે. ધારો કે એની ચુંબકીય ચાકમાત્રા આ દિશામાં છે, તો તમને આ બધાની ચુંબકીય ચાકમાત્રાઓ પણ એ જ દિશામાં સેટ થઈ ગયેલી મળતી હતી. પણ ધારો કે તમે બીજો કોઈ આનાથી મોટો ડોમેન વિચારો છો જે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર બીજે ક્યાંક રહેલો છે અને એની આજુબાજુના ડોમેન્સ માની લો કે આ રીતે છે, અને ધારો કે આની ચુંબકીય ચાકમાત્રા આ દિશામાં ગોઠવાયેલી હોય, તો પછી આ બધાની ચુંબકીય ચાકમાત્રાઓ પણ એ જ દિશામાં મળતી હતી આ રીતે. તો ફાઇનલી બનતું હતું એવું કે તમે આ બે નાના નાના જે વિસ્તારો છે, ડોમેન્સનો સમૂહ છે, એની પરિણામી ચુંબકીય ચાકમાત્રા આના માટે આ દિશામાં છે એવું ધારી શકો છો અને આના માટે આ દિશામાં છે એવું ધારી શકો છો. તો ઓવરઓલ તમને જે ચુંબકીય ચાકમાત્રા મળતી હતી એ અસ્તવ્યસ્ત કોઈ એક નિશ્ચિત દિશામાં નહોતી. આ કારણથી તમને ફેરોમેગ્નેટિક પદાર્થ સામાન્ય સંજોગોમાં ચુંબક તરીકે વર્તતો ન હોય એવું જોવા મળતું હતું. સામાન્ય સંજોગોમાં જેમ કે લોખંડ છે, તો લોખંડ ફેરોમેગ્નેટિક છે પણ એ સામાન્ય સંજોગોમાં ચુંબક તરીકે નથી વર્તતું એના આવા સ્ટ્રક્ચરના કારણે. અને ડોમેન્સની સાઇઝ ખૂબ સૂક્ષ્મ હોય છે. તમે લગભગ 1 mm પરિમાણવાળા, મતલબ સરળતા ખાતર એને ચોરસ ધારી લો તો 1 mm બાય 1 mm એટલે કે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વિચારી લો, તો એ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં લગભગ 10⁻11 પરમાણુ હતા. તો તમે એવું કહી શકો કે આ એક ડોમેન જે આપણે અહીંયા વિચાર્યો છે આટલો નાનો સરળતા ખાતર, એની અંદર ટોટલ 10⁻11 પરમાણુ રહેલા છે. તો ઓવરઓલ એવું કહી શકાય કે તમને ચુંબકત્વ જોવા મળતું નહોતું. હવે આપણે એ જોવાનું છે કે ધારો કે તમારે લોખંડમાંથી ચુંબક બનાવવો હોય તો શું? તો લોખંડ એક ફેરોમેગ્નેટિક પદાર્થ છે, મેં હમણાં કીધું એમ. તો આપણે જે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાવાળી થિયરી લીધેલી એમાં એવું કંઈક કર્યું હતું કે આપણે પહેલા તો એક ફેરોમેગ્નેટિક પદાર્થનો સળિયો લીધો, આવો કંઈક,
પછી એની ફરતે આપણે સોલેનોઇડ રાખ્યો. બીજી રીતે કહીએ તો સોલેનોઇડની વચ્ચેના પોલાણમાં તમે આવો એક સળિયો દાખલ કરો છો. આ સોલેનોઇડ આવી રીતે સતત આખા પર ગોઠવાયેલો છે અને જ્યારે તમે સોલેનોઇડમાં પ્રવાહ વહેવડાવો છો I જેટલો, ત્યારે તમને પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 H પ્લસ M આવું મળતું હતું. આ સૂત્રનું થોડું ઓપરેશન કરીએ તો ખ્યાલ આવે છે કે B બરાબર μ0 H પ્લસ μ0 M આવું થાય. હવે હું H ની કિંમત Ni લઈ લઉં છું, જે આપણે જોઈ ગયા થિયરીમાં, અને M ની કિંમત કાઈ H છે. આવું કંઈક મળ્યું. તો આપણે એવું કહી શકીએ કે પદાર્થમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર B, પદાર્થમાં મીન્સ આ પદાર્થમાં જે તમે સોલેનોઇડની અંદર મૂકેલો છે, એમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર એક તો બાહ્ય પરિબળના કારણે હતો. આ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય પરિબળને આભારી હતું, જ્યારે આ પદાર્થના પોતાના ચુંબકીય ગુણધર્મો પર આધારિત હતું. તો હવે આનો અર્થ એવો થયો કે B અને H આની વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. B અને H વચ્ચે. તો હવે આપણે એ જોઈશું કે કોઈ પદાર્થને ચુંબક બનાવવો હોય તો શું. સરળમાં સરળ ટેકનિક એ છે કે એને આવી રીતે સોલેનોઇડની અંદર મૂકી દો, પ્રવાહ પસાર કરો, એટલે પદાર્થ ધીમે ધીમે ચુંબક બની જશે. કારણ આપણે બે પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થો ભણ્યા. એક કે જે સોલેનોઇડની અંદર મૂક્યો હોય, આજુબાજુ પ્રવાહ વહેતો હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હાજર હોય, ત્યાં સુધી ચુંબકત્વ દર્શાવે અને પછી બંધ કરી દે. મતલબ તમે પ્રવાહ બંધ કર્યો એટલે એનું ચુંબકત્વ પણ લગભગ 0 થઈ ગયું. તો એવા પદાર્થોને આપણે નામ આપ્યું છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો. અને બીજા પ્રકારના પદાર્થો આપણા માટે કામના છે જો આપણે કાયમી ચુંબક બનાવવું હોય તો. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી વિદ્યુત ચુંબક બને, કારણ તમે જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહેવડાવો છો ત્યાં સુધી તમને ચુંબકત્વ મળશે, એ પછી બંધ થઈ જશે. પણ કાયમી ચુંબકોમાં તમે પ્રવાહ વહેવડાવવાનો બંધ કરી દો, મતલબ કે એકવાર પ્રવાહ વહેવડાવી દીધો, એના કારણે પદાર્થમાં આટલું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળ્યું, હવે તમે પ્રવાહ બંધ કરી દો તો પણ આ ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહે છે. અને આવું બને છે એવા પદાર્થોને આપણે નામ આપ્યું હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ કરીને આપણે કાયમી ચુંબકો બનાવી શકીએ. તો બહુ અગત્યની બાબત એ છે ચુંબક બનાવવા માટે, મેં કીધું એમ કે B અને H વચ્ચેનો સંબંધ આપણે જાણવો પડે. તો હવે BH સંબંધ આપણે વક્ર સ્વરૂપે અથવા ગ્રાફ સ્વરૂપે એનો અભ્યાસ કરીશું અને જોતા જઈશું કે એ બે એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે. જેમ કે ધારો કે હું સરળતા ખાતર આ મુદ્દો સમજવા માટે અહીંયા એક ગ્રાફ દોરું છું. એમાં y અક્ષ પર B લઉં છું અને x અક્ષ પર હું લઉં છું H. યાદ રાખવાનું H બરાબર Ni છે. Ni એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ, એવું આપણે જોઈ ગયા. n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા હતી, તો પછી Ni એટલે એકમ લંબાઈ દીઠ રહેલો પ્રવાહ. હવે શરૂઆતની સ્થિતિ વિચારો, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ સાદી સ્થિતિમાં છે, મતલબ કે કોઈ પણ નેટ ચુંબકત્વ એ દર્શાવતો નથી. તો અહીંયા
પ્રવાહ 0 છે, તમે હજુ પ્રવાહ વહેવડાવવાનો શરૂ નથી કર્યો, એટલે ચુંબકત્વ પણ અને પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય છે. હવે આપણે એની અંદર ધીમે ધીમે પ્રવાહ વહેવડાવવાનો શરૂ કરીએ છીએ. તો ધારો કે તમે પ્રવાહ વહેવડાવો એમ એનું ચુંબકત્વ વધતું જાય છે, પણ આ વધારો રેખીય નથી હોતો. ધીમે ધીમે જેમ જેમ તમે પ્રવાહ વધારતા ગયા એમ સામે પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે પદાર્થનું ચુંબકત્વ પણ વધતું ગયું. તો આ ઓ બિંદુથી એ બિંદુ સુધી આ ચુંબકત્વ વધતું જાય છે. આવી ઘટના જોવા મળે છે. પણ એ બિંદુ પછી તમે વધુ ચુંબકત્વ નથી મેળવી શકતા. રીઝન એટલું છે સિમ્પલ કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં જેટલા ડોમેન્સ હતા એ બધાની ચુંબકીય ચાક માત્રાઓ ધીમે ધીમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતી ગઈ. પહેલા 5ની, પછી 10ની, પછી 20ની, પછી 30ની, 50ની, 100ની, જેટલા કરોડો અબજોની સંખ્યામાં છે, જેટલાની ચુંબકીય ચાક માત્રાઓ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ શકતી હતી એ બધાની ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. એ સ્થિતિને આપણે નામ આપ્યું એ. મતલબ હવે તમે પ્રવાહ ગમે એટલો વધારો, ઈચ્છા પડે તો તમે પ્રવાહ વધારી શકો છો, સોલેનોઇડની અંદર વહેતો પ્રવાહ, પણ પ્રવાહ તમે ગમે એટલો વધારો, ચુંબકીય ક્ષેત્ર પદાર્થની અંદર આના કરતા વધુ નહીં મળે. આટલું ચુંબકીય ક્ષેત્ર ફિક્સ થઈ ગયું. અને આ સ્થિતિને આપણે નામ આપ્યું છે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. ગુજરાતીમાં તમે એને સંતૃપ્ત ચુંબકીયકરણ કહી શકો. સંતૃપ્ત મતલબ એની લિમિટ ત્યાં પૂરી થઈ ગઈ, હવે આથી વધુ ચુંબકત્વ તમને મળશે નહીં. ઓકે, બેક ટુ અવર પોઈન્ટ. હવે એવું વિચારીએ, માની લો કે હું પ્રવાહ જેમ વધારતો ગયો તો એમ પ્રવાહ પાછો ઘટાડતો જાઉં તો શું થશે? સામાન્ય કદાચ એવી ધારણા કરીએ કે ભાઈ પહેલા પ્રવાહ વધારતા ગયા ત્યારે ચુંબકત્વ વધતું ગયું, તો પછી પ્રવાહ ઘટાડીશું ત્યારે ઘટતું જશે, અને પ્રવાહ 0 કરો એટલે ચુંબકત્વ પણ 0 થઈ જશે. પણ આવું બનતું નથી ફેરોમેગ્નેટિક પદાર્થોની ખાસિયતના કારણે. મેં તમને એવું કીધું કે આ પ્રવાહ તમે વધારતા જાઓ ત્યારે બધા જ ડોમેન્સ ક્ષેત્રને સમાંતર ગોઠવવા માંડ્યા, પણ જોડે જોડે એવું પણ કીધું કે તમે પ્રવાહ બંધ કરો તો પણ પદાર્થની અંદરનું ચુંબકત્વ નાશ પામતું નથી. તો હવે જ્યારે તમે પ્રવાહ ઘટાડો છો ત્યારે શું બને છે? અહીંથી આવું કંઈક જોવા મળ્યું. ગ્રાફ આ રસ્તે પાછો ના આવ્યો, પણ અહીંથી આ રસ્તે પાછો ગયો, અને અહીંયા મળ્યું બિંદુ બી, જેને આપણે નામ આપ્યું છે રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ. તો ખરેખર ઇંગ્લિશમાં જે વર્ડ છે ટુ રિટેઇન, એનો અર્થ છે જાળવી રાખવું, અને ટુ રિમેઇન એટલે બાકી રહેવું. આના પરથી આપણે આ શબ્દ લાયા રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ. તો પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર આટલું જળવાઈ રહે છે એ અર્થમાં એને આપણે રિટેન્ટિવિટી કીધું, અને પદાર્થની અંદર આટલું ચુંબકીય ક્ષેત્ર બાકી રહે છે એવું પણ કહી શકો. પ્રવાહ 0 કર્યા પછી પણ જો આ બિંદુ માટે પ્રવાહ તો 0 થઈ ગયો પણ ચુંબકત્વ આટલું જળવાઈ રહ્યું, તો આ બી બિંદુને આપણે નામ આપ્યું રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ. વધુ આગળ વિચારીએ કે હજુ તમે પ્રયોગ આગળ વધારો છો તો આ ગ્રાફ આવી રીતે આમ કન્ટિન્યુ થશે આ દિશામાં, અને તમને અહીંયા મળશે બિંદુ સી. ગ્રાફ આગળ વધારો એનો અર્થ શું? તમે પ્રવાહ તો અહીંયા 0 કરી નાખ્યો સમજો, પણ હવે તમે ઊંધી દિશામાં પ્રવાહ વધારતા જાવ છો. જો અહીંયા પ્રવાહ આ દિશામાં વધાર્યો, અહીંયા ઊંધી દિશામાં વધાર્યો, મતલબ સાદી ભાષામાં કહો તો તમે બેટરીના છેડા ઉલટાઈ દીધા. સોલેનોઇડને પ્રવાહ વહેવડાવવા માટે તમે જે બેટરી જોડી હતી એ બેટરીના છેડા તમે રિવર્સ કરી દીધા, તો પ્રવાહની દિશા પણ ઉલટાઈ જશે.
તો આ બિંદુએ પહોંચશો, ઊંધી દિશામાં પ્રવાહનું આટલું મૂલ્ય જ્યારે હશે સોલેનોઇડમાં, ત્યારે આ સી બિંદુને આપણે નામ આપ્યું છે કોર્સિવિટી. કોર્સિવિટીનો અર્થ એવો છે કે આ મૂલ્ય માટે પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. તો હવે તમે જે જોયું તું શરૂઆતમાં કે ભાઈ પ્રવાહ વહેવડાવો એટલે ચુંબકત્વ મળે, સાચું, બરાબર છે. તમે પ્રવાહ અહીંથી અહીં સુધી વહેવડાયો ત્યારે કંઈક ચુંબકત્વ જળવાઈ રહ્યું હતું હજુય. જેમ કે હું પ્રવાહનું આ મૂલ્ય વિચારું તો ઊંધી દિશામાં વહેતા પ્રવાહનું મૂલ્ય આટલું હોય ત્યારે એને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર આટલું છે જ. પણ જ્યારે હું પ્રવાહનું મૂલ્ય વધારું છું ત્યારે પેલું ચુંબકત્વ એનું ઘટતું જાય છે અને ફાઇનલી સી પર પહોંચો ત્યારે એનું મૂલ્ય 0 થઈ જાય છે. પદાર્થની અંદર રહેલું ચુંબકીય ક્ષેત્ર 0 થવા માટે જરૂરી વિદ્યુત પ્રવાહના મૂલ્યને કોર્સિવિટી કહે છે. આવી એની વ્યાખ્યા આપી શકો. એ જ રીતે રિટેન્ટિવિટી અથવા રિમેનન્સની વ્યાખ્યા છે કે પ્રવાહ 0 કર્યા પછી પણ પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહે છે, તો ચુંબકીય ક્ષેત્રના આ મૂલ્યને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહે છે. વધુ આગળ વિચારીએ. છેડા ઉલટાવેલી સ્થિતિમાં તમે પ્રવાહ હજુ પણ વધારતા જાઓ તો હવે ચુંબકત્વ પાછું વધવાનું શરૂ થશે અને આવું થશે. આ બિંદુને આપણે નામ આપ્યું છે ડી અને આને તમે કહી શકો છો રિવર્સ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. મતલબ હવે તમને રિવર્સ દિશામાં, મતલબ ઊંધી દિશામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળશે. સાદી ભાષામાં કહીએ તો અહીંયા ધારો કે બધી ચુંબકીય ચાક માત્રાઓ આ દિશામાં ગોઠવાયેલી છે. ફેરોમેગ્નેટિક પદાર્થની અંદરના બધા ડોમેન્સની ચુંબકીય ચાક માત્રાઓ આ દિશામાં હતી. શરૂઆતમાં કેવું હતું, અહીંયા હતો ત્યારે બધી અસ્તવ્યસ્ત હતી, મેં પેલા દોરીને દેખાડ્યું એ રીતે. પછી અહીંયા ધારો કે બધી આ દિશામાં ગોઠવાઈ ગઈ છે, તો જ્યારે અહીંયા પહોંચશો ને ત્યારે આ બધી જ ચુંબકીય ચાક માત્રાઓ બિલકુલ વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ ગઈ હશે. અહીંયા આ દિશામાં હતી તો અહીંયા આ દિશામાં ગોઠવાઈ ગઈ. તો સાદી ભાષામાં કહીએ તો તમને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન તો હજી મળે છે પણ ઊંધી દિશામાં મળે છે. એથી વધુ સિમ્પલ ભાષામાં કહીએ તો ચુંબકના ધ્રુવો ઉલટાઈ ગયા. વધુ આગળ જઈએ. તમે ડી થી હવે પ્રવાહનું મૂલ્ય ઘટાડતા જાઓ પાછા તો ચુંબકત્વ ઘટતું જશે. પણ ફરીથી એકવાર પ્રવાહ 0 કરો ત્યારે ચુંબકત્વ 0 નહીં થાય. જેવું અહીંયા બનતું હતું એવું જ હવે અહીંયા બનશે અને તમે આ ઈ બિંદુએ પહોંચશો. પાછા તમે પ્રવાહ ઉલટાઈ દો, મતલબ બેટરીના છેડા ઉલટાઈ દો. ડી થી ઈ સુધી જતી વખતે તમે છેડા નથી ઉલટાવતા, ખાલી પ્રવાહનું મૂલ્ય ઘટાડો છો. હવે ઈ પાસેથી શું બને, જો તમે ગ્રાફ ઋણ x માંથી ધન x દિશા તરફ જાઓ છો તો અહીંયા પાછા તમારે બેટરીના છેડા ઉલટાવવાના અને ઉલટાવેલી સ્થિતિમાં પાછા પ્રવાહ વધારતા જાઓ. એમ ચુંબકત્વ વધતું જશે અને ફાઇનલી જે પહેલા હતી એવી જ કંઈક પરિસ્થિતિ, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની પરિસ્થિતિ પાછી મળશે. તો ગ્રાફનો અર્થ એવો થયો કે મૂળ સ્થિતિ જે હતી એ તો હવે પાછી મળે એવા કોઈ ચાન્સીસ નથી. ડિપેન્ડ્સ, તમે એને ચુંબકત્વ ઓછું આપવા માંગો છો પદાર્થને કે વધુ આપવા માંગો છો. બીજી એક વાત કે આ ગ્રાફને BH વક્રને આપણે નામ આપ્યું છે, બીજું નામ હિસ્ટેરિસિસ વક્ર. ઘણા લોકો એને મેગ્નેટાઇઝેશન વક્ર પણ કહે છે. તો આ હિસ્ટેરિસિસ વક્ર ખરેખર આપણા માટે પદાર્થનું ચુંબકીય બિહેવિયરનો અભ્યાસ કરવા માટે તો કામનો ખરો જ, પણ એ સિવાય વિચારો તો BH વક્ર પરથી તમને બીજી પણ એક માહિતી મળે છે. આ વક્રનું જે ક્ષેત્રફળ છે એ તમને ફેરોમેગ્નેટિક નમૂનામાં એકમ કદ દીઠ
વપરાતી ઉર્જા વધુ સારી રીતે કહો તો એકમ કદ દીઠ જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જાનું માપ આપે છે. તો આના પરથી આપણે ફેરોમેગ્નેટિક પદાર્થોના બે ભાગ પાડ્યા. હિસ્ટેરેસિસ વક્ર જે આપણે શોધ્યો છે એના પરથી. તો એક પ્રકારના પદાર્થો એવા છે કે જે સોફ્ટ ફેરોમેગ્નેટિક છે. જો હવે હું જે બ્લુ કર્વ દોરું છું અંદર એ સોફ્ટ ફેરોમેગ્નેટિક માટેનો છે. જોઈ શકો છો કે બ્લુ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ આટલું છે. આ બધું ક્ષેત્રફળ બ્લુ વક્ર વડે ઘેરાય છે. તો બ્લુ વક્ર જે છે એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે છે. હું શોર્ટમાં અહીંયા સોફ્ટ ફેરોમેગ્નેટિક એવું જ લખું છું ખાલી. તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની ખાસિયત શું? રિટેન્ટિવિટી અને કોર્સિવિટી. અને ઉર્જાની જરૂરિયાત. આ ત્રણ વસ્તુનું મૂલ્ય ઓછું છે સોફ્ટ ફેરોમેગ્નેટિક માટે, કારણ કે એની હિસ્ટેરેસિસ સાયકલ પ્રમાણમાં સાંકડી છે. બીજી વસ્તુ કે અહીંયાથી જે મેગ્નેટાઇઝેશનમાં ઘટાડો થયો બહુ મોટો હતો. હવે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર જુઓ અહીં સુધી જ જળવાઈ રહે છે, આટલું જ. તો રિટેન્ટિવિટી ઓછી છે. કોર્સિવિટીનું મૂલ્ય હવે આટલું થઈ ગયું, મતલબ કોર્સિવિટી પણ ઓછી છે. જો શરૂઆતમાં બી નું મૂલ્ય આટલું મોટું હતું એ આટલું થઈ ગયું, કોર્સિવિટીનું મૂલ્ય આટલું મોટું હતું એ હવે આટલું થઈ ગયું. તો તમે એવું કહી શકો કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો માટે રિટેન્ટિવિટી અને કોર્સિવિટીના મૂલ્યો પ્રમાણમાં નીચા હોય. પણ મેં જે બ્લેક ગ્રાફ દોરેલો છે, બ્લેક વક્ર, આ છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટેનો ગ્રાફ. તો ફરીથી એકવાર તમે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે શું કહી શકો? રિટેન્ટિવિટી અને કોર્સિવિટી વધુ છે. ઉપરાંત તમે એવું પણ કહી શકો છો કે ગ્રાફનું ક્ષેત્રફળ વધુ છે એટલે આમાં ઉર્જાની જરૂરિયાત પણ વધુ પ્રમાણમાં પડે છે. આ ત્રણ વસ્તુ વધુ છે હાર્ડ ફેરોમેગ્નેટિક માટે. તો સોફ્ટ અને હાર્ડ ફેરોમેગ્નેટિકમાં એક ઉડીને આંખે વળગે એવો ડિફરન્સ માણસ જાત માટે સૌથી અગત્યની વસ્તુ છે ઉર્જા. અત્યારે માણસ જાત માટે જે સૌથી મોટા પ્રશ્નો ગણાય એમાંનો એક છે ઉર્જાની જરૂરિયાત. બરાબર? તો અહીંયા ઉર્જાની જરૂરિયાત ઓછી છે અને અહીંયા ઉર્જાની જરૂરિયાત વધુ છે. તો આમ જુઓ તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો આપણા માટે સારા ગણાય કારણ કે એમને ઓછી ઉર્જાની જરૂર છે. પણ સામે એનું ડ્રોબેક પણ છે, એની ખામી પણ છે કે તમે પ્રવાહ શૂન્ય કરો એટલે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ લગભગ 0 થઈ જશે. મતલબ કે તમે એક એવો ચુંબક બનાવી શકો, પોઝિટિવ પોઈન્ટ વિચારો તો આમાંથી એવો ચુંબક બનાવી શકો કે જેનું ચુંબકત્વ વિદ્યુત પ્રવાહને આભારી હોય. વિદ્યુત પ્રવાહ 0 કરો તો ચુંબકત્વ નાશ પામે, લગભગ 0 થઈ ગયું. તો આ જ કારણથી સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો વિદ્યુત ચુંબકો બનાવવામાં વપરાય છે. વિદ્યુત ચુંબકો જુદી જુદી જગ્યાએ વપરાય છે, જેમ કે સ્પીકરમાં, મોબાઈલ ફોનમાં, મ્યુઝિક સિસ્ટમ્સમાં, ટીવીમાં, ઘણી બધી વસ્તુઓ. ડાયનેમોમાં હોય છે, ટેલિફોન ડાયાફ્રામ, ટેલિફોનના વાયરિંગમાં હોય છે, વગેરે વગેરે. ઘણી બધી જગ્યાએ વિદ્યુત ચુંબકો જરૂરી છે. પણ આપણે ખાલી ઉર્જાની જરૂરિયાત વિચારીએ એ નહીં ચાલે. ધારો કે તમારે કોઈ જગ્યાએ હંમેશા ચુંબકત્વની જરૂર છે, તો એવા કિસ્સામાં વિદ્યુત ચુંબકો તમારા માટે નકામા પડશે. ધારો કે તમને લેબમાં જે ચુંબકો આપવામાં આવ્યા છે એ વિદ્યુત ચુંબકો હોય તો શું થાય? તો કે ભાઈ વારંવાર જેટલી વાર પ્રયોગ કરવો હોય એટલી વાર ચુંબકને સોલેનોઇડમાં નાખો અને પછી સોલેનોઇડમાં પ્રવાહ વેવડાવો અને
એનું ચુંબકત્વ મળે ને આ તે બધું એ દર વખતે કરવી પડે પ્રોસેસ આખી. તો એ કંટાળાજનક કામ છે અને પ્રેક્ટિકલી મોંઘું પણ છે કે તમારે ચુંબકત્વ જોઈએ જ છે. ચુંબકત્વના પ્રયોગો કરવા માટે જ તમે લેબમાં ચુંબકો રાખો છો. તો પછી એવા ચુંબકો પ્રિફર કરો કે જેનું ચુંબકત્વ જળવાઈ રહેતું હોય. તો એવા કિસ્સામાં આપણા માટે આ વિદ્યુત ચુંબકો નકામા છે. તો આપણે એવા કેસમાં હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો પ્રિફર કરીએ છીએ. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ કરીને તમે કાયમી ચુંબકો બનાવી શકો છો, પરમેનન્ટ મેગ્નેટ્સ. કારણ ચુંબકત્વ જળવાઈ રહે છે. વ્યાખ્યા કેવી છે કાયમી ચુંબકોની? કે જે પદાર્થો ઓરડાના તાપમાને પોતાનું ચુંબકત્વ લાંબા સમય સુધી જાળવી રાખે એને કાયમી ચુંબકો કહે છે. તો આ કાયમી ચુંબકો, અને ઘણી બધી જગ્યાએ આપણે કાયમી ચુંબકો જોઈએ જ છીએ એટલે એના ઉપયોગ વિશે તો કંઈ કહેવાની જરૂર નથી. પણ બીજી એક અગત્યની બાબત છે તે એ છે કે તમે કાયમી ચુંબકો કે વિદ્યુત ચુંબકો બનાવવા માટે કયા પદાર્થો વાપરી શકો છો. તો કાયમી ચુંબકો બનાવવા માટે એક એલ્નિકો નામની મિશ્ર ધાતુ છે, એનો ઉપયોગ થઈ શકે છે. અથવા લોડસ્ટોન નામનો એક કુદરતી પદાર્થ મળી આવે છે, એ પણ કાયમી ચુંબક બનાવવા માટે બહુ ઉપયોગી છે. આ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો છે આ બધા. સામે વિદ્યુત ચુંબકો બનાવવા માટે જે વપરાય છે એ મોટા ભાગે લોખંડ, કોબાલ્ટ વગેરે વગેરે, નરમ લોખંડ, આ બધી વસ્તુઓ. નરમ લોખંડ ડઝન્ટ મીન કે અડવામાં નરમ લાગે, એ લોખંડનો એક પ્રકાર છે. તો આ બધી વસ્તુઓમાંથી તમે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો જરૂરિયાત અનુસાર બનાવી શકો છો. અને મેં તમને આ પહેલા એક માહિતી આપી હતી કે આપણે ચુંબકો કઈ રીતે બનાવવામાં આવે છે એ જોઈશું. તો આ ચુંબકત્વ બનાવવાની રીત છે. પણ ચુંબકો બનાવવા માટે તમે જે પદાર્થો યુઝ કરો છો એ પદાર્થો કઈ રીતે પસંદ કરવા એની માહિતી તમને આ ગ્રાફ પરથી મળે છે. તો આ એક બહુ અગત્યની બાબત છે અને અત્યારે આ મેથડ આપણને મળી છે. બાકી પહેલાના સમયમાં તો ચુંબકો બનાવવા માટે ઉત્તર દક્ષિણ દિશામાં એક ચુંબક પકડી રાખીને એને હથોડી વડે લોખંડનો સળિયો પકડી રાખીને એને હથોડી વડે ઠપકારવામાં આવતો. તમારી બુકમાં એક રેખાચિત્ર પણ આપેલું છે એના માટે, કે ગરમ સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને વારંવાર ઠપકારવામાં આવે તો એનો ચુંબક બહુ સહેલાઈથી બની જતો હતો. તો આ એક સિમ્પલ મેથડ છે ચુંબક બનાવવા માટેની, જે આપણા માટે બહુ યુઝફુલ છે. પણ આ સિવાય એક મુદ્દો વધારાનો હોવો જોઈએ કે ચુંબકત્વનો નાશ કઈ રીતે થાય. ચુંબકત્વ કઈ રીતે મળે તો આપણે જોઈ લીધું. ધારો કે તમે કાયમી ચુંબક બનાવી નાખ્યું તો પછી ચુંબકત્વનો નાશ કઈ રીતે થાય એ પણ જાણવું જરૂરી છે. ડઝન્ટ મીન કે આપણે ચુંબક નથી જોઈતો એટલે ચુંબકત્વનો નાશ કરવો છે. એના માટે જાણવું જરૂરી છે કે શું ન કરવું જોઈએ. નથી કરવાની એ બાબત તમે કરશો તો ચુંબકત્વ નાશ પામશે, દેખીતી વાત છે. તો એવી એક બાબત છે ચુંબકનું વારંવાર પછડાવવું. જો ચુંબક હાથમાંથી વારંવાર પડશે તો જેટલી વાર પડશે એટલી વાર એને કંઈક ઉર્જા મળશે, જમીન સાથે કંઈક અથડામણ થાય ત્યારે ઝાટકો વાગશે અને એના કારણે ચુંબકીય ચાકમાત્રાઓની દિશા પાછી બદલાઈ શકે છે. તો ચુંબકનો ઉપયોગ કરતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ કે ચુંબક તમારા હાથમાંથી પડે નહીં. બીજી વસ્તુ છે ફેરોમેગ્નેટિક પદાર્થોના કેસમાં તાપમાન પણ ખરું. કારણ ફેરોમેગ્નેટિક પદાર્થ આફ્ટર ઓલ તો ધાતુ છે. તો તમે જ્યારે એ ધાતુને ગરમ કરશો ત્યારે ધીમે ધીમે ઓગળશે, અને ઓગળશે એટલે પેલી જે ચુંબકીય ચાકમાત્રાઓની એક જ દિશા રહેતી હતી ફેરોમેગ્નેટિક પદાર્થોમાં એ નહીં રહે અને એનું પીગલન થશે. બીજી રીતે કહીએ તો તાપમાન તમે વધારતા ગયા, એક નિશ્ચિત તાપમાન એવું આવ્યું જેને આપણે નામ આપ્યું છે ક્યુરી તાપમાન. તો ક્યુરી તાપમાનથી વધુ તાપમાને લઈ જશો એ પદાર્થને તો એનું ડોમેઇન બંધારણ નાશ પામશે. બીજી રીતે કહીએ તો હવે ફેરોમેગ્નેટિકમાંથી પેરામેગ્નેટિક બની જશે અને એવા કિસ્સામાં પણ એનું ચુંબકત્વ નાશ પામી શકે છે. તો ચુંબકત્વનો નાશ કરવા માટેના બે ઉપાયો, એક એનું તાપમાન વધારો અને બીજું એને વારંવાર પછાડો. આ બે ન થવા જોઈએ એવું યાદ રાખવાનું. જો એવું ઈચ્છતા હો કે ચુંબકત્વ જળવાઈ રહે તો આ બે વસ્તુઓ બને ત્યાં સુધી તકેદારી રાખવી જોઈએ કે આ બે ન થાય. તો આ બધી આપણે ઇન્ફોર્મેશન જોઈ ફેરોમેગ્નેટિક પદાર્થો કઈ રીતે ચુંબક બનાવી શકાય અને કઈ રીતે એનો નાશ કરી શકાય. હવે આપણે આ ચેપ્ટરના દાખલાઓ પર જવાનું છે. થિયરેટિકલ પોર્શન
અહીંયા તમારા આખા ચેપ્ટરનો સંપૂર્ણ થઈ ગયો છે. હવે જે કંઈ બાકી રહે છે એ સ્વાધ્યાયના અમુક દાખલા અને અમુક ઉદાહરણો. તો હવે આપણે આગળ ઉપર એના પર જઈશું. 11. લોખંડમાં 1 માઇક્રોમીટર જેટલી બાજુની લંબાઈવાળા સમઘન ડોમેઇનમાં પરમાણુઓની સંખ્યા, મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટાઇઝેશન, આ 3 વસ્તુઓ તમારે શોધવાની છે. જે માહિતી આપી છે એ આવી છે. આયનનું પરમાણુય દળ આપ્યું છે 55 ગ્રામ પર મોલ. આયનની ઘનતા આપી છે 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. હવે સૌથી પહેલા તો આપણે એક રફ ડાયાગ્રામ દોરીએ કે ખરેખર પરિસ્થિતિ શું છે, પ્રોપર ખ્યાલ આવે. તો લોખંડમાં 1 માઇક્રોમીટર જેટલી બાજુની લંબાઈ વાળો એક સમઘન ડોમેઇન વિચારવાનો છે, જે ધારો કે આ રીતે છે. આ મેં એક સરળતા ખાતર સમઘન ડોમેઇન વિચાર્યો. ધારો કે આ ટાઈપનો એક સમઘન ડોમેઇન છે અને એની દરેક બાજુની લંબાઈ 1 માઇક્રોમીટર એટલે કે 10⁻6 મીટર છે, જેને તમે 10⁻4 સેન્ટીમીટર એવું પણ કહી શકો છો. સવાલ એ છે કે 10⁻4 સેન્ટીમીટર વિચારવાની શું જરૂર પડી? જરૂર એ પડી કે તમને આ માહિતીઓ CGS માં આપેલી છે, તો પહેલેથી જે વસ્તુ વધુ સિમ્પલ પડે એવું છે એના CGS કરવા. તમને ઈચ્છા હોત તો તમે આના પણ કિલોગ્રામ કરી શકતા હતા. આ તો બહુ ઇઝીલી થઈ જશે 55 ગુણ્યા 10⁻3, પણ આમાં ઇઝીલી થશે પણ થોડી વધારે મહેનત કરવી પડશે. તો આપણે એવું અવોઇડ કરવા માટે આને સેન્ટીમીટરમાં પણ દર્શાવી દીધું. હવે સૌથી પહેલી વસ્તુ છે આ સમઘન ડોમેઇન જે છે એની અંદર પરમાણુઓની સંખ્યા શોધવી. પહેલા પહેલી વસ્તુ એ પૂછી છે. તો આપણે પહેલા પરમાણુઓની સંખ્યા શોધીએ. તો જે ડોમેઇન આપણે વિચાર્યો છે એ ડોમેઇનનું કદ કેટલું? સમઘન ડોમેઇન છે એટલે કદનું સૂત્ર આવે V = L3. એટલે કે 10⁻6 મીટરનો ક્યુબ એટલે કે 10⁻18 મીટર ક્યુબ. અથવા તમે એવું પણ કહી શકો કે 10⁻4 સેન્ટીમીટરનો ક્યુબ એટલે કે 10⁻12 સેન્ટીમીટર ક્યુબ. આપણે બંનેનું કામ પડશે, ધેટ્સ વાય આપણે બંને રીતે લખી રહ્યા છીએ. હવે મારે આમાં પરમાણુની સંખ્યા શોધવી છે. તો તમને દળ આપેલું છે પરમાણુય દળ, તો હું દળ પરથી સંખ્યા શોધી શકું. તો પહેલા મારી જોડે દળ હોવું જોઈએ. તો દળનું સૂત્ર શું હતું? આ ડોમેઇન માટે હું દળનું સૂત્ર વાપરું છું. ઘનતાનું સૂત્ર હતું દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ એવું કહી શકાય. હવે ઘનતા તમને આપી છે 7.9, જે CGS માં છે. એટલે હું કદનું મૂલ્ય જે અહીંયા લેવાનું છે એ પણ CGS માં લઈશ, જે છે 10⁻12. તો મને આ સમઘન ડોમેઇનનું દળ મળી ગયું ગ્રામમાં. હવે મારે એમાં પરમાણુની સંખ્યા જોઈએ છે. તો હું સિમ્પલ ત્રિરાશિ મૂકું આના પરથી. આનો અર્થ એવો છે કે 55 ગ્રામમાં 55 ગ્રામ 1 મોલ દીઠ દળ છે, મતલબ 55 ગ્રામમાં 1 મોલ રહેલા છે. તો 55 ગ્રામમાં 1 મોલમાં કેટલા હોય કણો? એવોગેડ્રો અંક જેટલા. તો આટલા પરમાણુ રહેલા છે 55 ગ્રામમાં. તો આપણે જે દળ શોધ્યું
7.9 ગુણ્યા 10⁻12 ગ્રામ. એમાં કેટલા? તો આનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળશે 8.65 ગુણ્યા 10⁻12 પરમાણુઓ રહેલા છે આ સમઘન ડોમેઇન ની અંદર. તો આ પહેલી વસ્તુ આપણે શોધી કાઢી. હવે બીજું પૂછ્યું છે મહત્તમ શક્ય દ્વિધ્રુવી ચાક માત્રા. તો આપણે એવું જોઈ ગયા કે મહત્તમ શક્ય દ્વિધ્રુવી ચાક માત્રા ક્યારે મળે? જ્યારે બધા જ ડોમેન્સ અથવા બધા જ અંદર જે પરમાણુઓ રહેલા છે એ બધાની ચુંબકીય ચાક માત્રાઓ એક જ દિશામાં ગોઠવાઈ જાય. તો મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ બરાબર પરમાણુઓની સંખ્યા આટલી જે આપણે ઉપર શોધી 8.65 ગુણ્યા 10⁻12 અને સોરી 10⁻10 છે, મેં ભૂલથી 12 લખી કાઢી છે. 8.65 ગુણ્યા 10⁻10 આટલા પરમાણુઓ છે. તો આટલા પરમાણુઓ ટોટલ અને દરેકની ચુંબકીય ચાક માત્રા કેટલી? દરેક આયન પરમાણુની તમને આપેલી છે 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. તો હવે તમે સાદુરૂપ આપો એટલે ડાયપોલ મોમેન્ટનું મહત્તમ મૂલ્ય જેને આપણે સ્મોલ એમ મેક્સિમમ કહીશું. આપણે જાણીએ છીએ કે સ્મોલ એમ ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા છે. ધ્યાન રાખજો દળની સંજ્ઞા મેં એટલે જ નથી લખી અહીંયા. તમારે લખવી હોય તો કેપિટલ એમ ડેશ અથવા સ્મોલ એમ ડેશ એવું વાપરી શકો, પણ કેપિટલ એમ સ્મોલ એમ બંને આ દાખલામાં પણ વાપરવાની છે એટલે કોઈ એક જ જગ્યાએ વાપરો એ પ્રિફરેબલ છે. અને એટલે જ મેં અહીંયા પણ દળની કોઈ સંજ્ઞા નથી આપી. તમારે આપવી હોય તો આપી શકો. સ્મોલ એમ વાળી જ કોઈ એમ ડેશ લઈ લો, M1 લઈ લો, કોઈ બી ચાલે. તો હવે મહત્તમ શક્ય ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય તમને મળશે 8.0 ગુણ્યા 10⁻13 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ આપણો બીજો જવાબ પણ આવી ગયો કે મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આટલું છે. હવે મેગ્નેટાઇઝેશન ધારો કે તમારે શોધવું છે. તો મેગ્નેટાઇઝેશન એટલે શું? આપણે પહેલી વખત જ્યારે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા જોયેલું ત્યારે એવું ભણી ગયા કે મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય. તો હવે ચુંબકીય ચાક માત્રા એકમ કદ દીઠ કેટલી છે? M મેક્સિમમ ભાગ્યા કદ કેટલું છે? V. તો M મેક્સિમમ ની કિંમત આપણે શોધી કાઢી 8.0 ગુણ્યા 10⁻13 એ લખી કાઢીએ. પણ ધ્યાન રાખવાનું આ મૂલ્ય એમ્પિયર મીટર સ્ક્વેરમાં છે. તો પછી દેખીતી વાત છે કે કદનું મૂલ્ય પણ તમારે પેલું મીટર સ્ક્વેરમાં છે તો MKS માં લેવું પડશે. તો કદનું મૂલ્ય તમારે મીટર ક્યુબમાં લેવું પડશે 10⁻18. તો આને સાદુરૂપ આપશો ત્યારે મળશે મેગ્નેટાઇઝેશન M મેક્સિમમ બરાબર 8.0 ગુણ્યા આ તો સીધે સીધો જવાબ છે 10⁻13 પ્લસ 18 એટલે 10⁵ એમ્પિયર પર મીટર. તો આ ત્રીજી વસ્તુ પણ આપણે શોધી કાઢી. ખાલી એક બાબત ધ્યાન રાખવાની કે આપણે મેગ્નેટાઇઝેશનનું મહત્તમ મૂલ્ય શોધેલું છે અને મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે એ સ્થિતિમાં આ સમઘન ડોમેનની અંદર જેટલી ચુંબકીય ચાક માત્રાઓ રહેલી છે એ બધી આ એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. હું એક જ મોટા એરો વડે દર્શાવું છું. તમે એવું પણ કહી શકો કે આ બધી જ ચુંબકીય ચાક માત્રાઓ આ દિશામાં ગોઠવાઈ ગઈ. આ રીતે પણ એરોઝ કરી શકો. તો આને આપણે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળ્યું આ એક ડોમેઇનમાં એવું કહી શકીએ.